નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજ સાંજના મુખ્ય પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ આજરોજ તારીખ 17/3/2026ની સાંજે મળી છે મોટી ભેટ। તો મિત્રો, શું મોટી ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો અમે તમારા માટે જો રોજે રોજ આવા જ આવા વિડીયો બનાવતા હોઈએ તો મિત્રો તમને પણ એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઈક કરવી અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવી। થોડોક સપોર્ટ કરજો જેથી કરીને અમે નવા વિડીયો બનાવી શકીએ। તો ખાસ કરીને આજનો વિડીયો પણ અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ દેશભરના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો હવે કર્મચારીઓમાં પગાર વધારા અને ફિટમેન્ટ પરિબળો અંગે ચર્ચાઓ તીવ્ર બની છે। તો દરેક કર્મચારી આશ્ચર્ય પામી રહ્યા છે કે નવા પગાર પંચના અમલીકરણથી તેમના મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે। તો તાજેતરમાં એક નવો અહેવાલ બહાર આવ્યો છે જેમાં 8મા પગાર પંચના અમલીકરણ પછી અપેક્ષિત પગાર વધારાની વિગતો આપવામાં આવી છે। તો ચાલો આજના સમાચારમાં આ વિશે સંપૂર્ણ વાત જાણીએ મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને ફિટમેન્ટ ફેક્ટર અંગે એક તીવ્ર ચર્ચાઓ થઈ રહી છે અને તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને એક નવો અહેવાલ પણ બહાર આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા સંપૂર્ણપણે વ્યવસ્થિત સરળ ભાષામાં કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી। તો 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ નવા પગાર પંચનો અમલ થયો નથી। જો કે સરકારે ટીઓઆરને મંજૂરી આપી છે અને પગાર પંચને તેનો રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય પણ આપ્યો છે। તો આ દરમિયાન કર્મચારીઓ હવે પ્રશ્ન કરી રહ્યા છે કે નવા પગાર પંચ લાગુ થયા પછી તેમના પગારમાં કેટલો વધારો થશે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારે આજથી એમ કહેવાય કે 1 વર્ષથી વધારે સમય પહેલાં 8મા પગાર પંચની રચના કરી હતી અને તેને 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો પરંતુ 8મા પગાર પંચનો એટલે કે નવા પગાર પંચનો અમલ હજી સુધી થયો નથી। જો કે સરકારે તેની સંદર્ભની શરતોને મંજૂરી આપી છે અને પગાર પંચને તેમનો રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય પણ આપ્યો છે। તો હવે દરેક કર્મચારીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે નવું પગાર પંચ લાગુ થાય પછી તેમના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ અંગે મોટો ખુલાસા વિશે। તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ઘણા નિષ્ણાતોએ આ વાતનો ખુલાસો કર્યો છે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરાયેલા 7મા પગાર પંચનું સ્થાન લેશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે। તો કર્મચારીઓ પણ 8મા પગાર પંચ હેઠળ બાકી ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે। તો ખરેખર નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે કર્મચારીઓને બાકી ચૂકવણી એટલે કે ડીએ એરિયર્સ પણ મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે। તો હાલમાં દરેક સરકારી કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે નવા પગાર પંચ હેઠળ તેમને કેટલો પગાર વધારો મળશે। તો નિષ્ણાતોના મતે 8મા પગાર પંચના અમલ પછી પગારમાં 20થી 35% વધારો થવાની ધારણા છે। તો નવા પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે। તો હકીકતમાં નવો પગાર ફિટમેન્ટ ફેક્ટર અપડેટને આધારે નક્કી કરવામાં આવે છે। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવામાં આવે છે મિત્રો।
તો ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.4 અને 3ની વચ્ચે રહેવાની અપેક્ષા છે. જો કે અંતિમ નિર્ણય દેશની આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખશે. તો ફુગાવાના વલણો, સરકારની નાણાકીય પરિસ્થિતિ અને ભારતના નાણાં પંચની ભલામણો અંતિમ નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકા ભજવશે મિત્રો. તો ખાસ કરીને આ વખતે ફિટમેન્ટ ફેક્ટર છે તે 2.4થી 3ની વચ્ચે રહેશે. જો કે અંતિમ નિર્ણય છે તે દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેના પર આધાર રાખશે. સાથે સાથે મોંઘવારીના વલણો, સરકારની નાણાકીય પરિસ્થિતિ અને ભારતના નાણાં પંચની ભલામણો અંતિમ નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકાઓ ભજવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અગાઉ પગારમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો. તો અગાઉના પગાર પંચોના પ્રદર્શન પરથી આ વખતે પગાર વધારાનો અંદાજ લગાવી શકાય છે. તો છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ દરમિયાન સરેરાશ પગાર વધારો લગભગ 40% હતો. તો સાતમા કેન્દ્રીય પગાર પંચમાં 23થી 25% પગાર વધારો જોવા મળ્યો હતો. તો તે સમયે ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેને કર્મચારીઓ હજુ પણ લાભ મળે છે. તેથી એવો અંદાજ છે કે આ વખતે પણ પગાર વધારો લગભગ 20થી 35% સુધીનો હોઈ શકે છે. તો આ નિર્ણય આગામી 12થી 18 વર્ષમાં ફુગાવો, 16મા નાણાં પંચ પછી સરકારની નાણાકીય પરિસ્થિતિ અને કર વસૂલાત જેવા પરિબળો પર આધારિત રહેશે મિત્રો. તો ખાસ કરીને હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે એટલે કે તેની અસર છે, તો તે પગાર પંચમાં પગાર નક્કી કરવા માટે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો. તો આ વખતે એવો અંદાજ છે કે 23થી 25% પગાર વધારો થશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.